નમસ્કાર, સિટી ન્યૂઝમાં હું હેતલ રાવલ આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। હવે જોઈએ આજના સમાચાર। મેઘરાજા જાણે કે રાજકોટને આવજો કહેવા માંગતા જ ન હોય તેમ આજે બપોરે 4 વાગ્યાની આસપાસ અચાનક જ કાળા વાદળો ઘેરાયા અને ધનાધન ધોધમાર વરસાદ વરસવા માંડ્યો। જોતજોતામાં તો કોરાકટ શહેરના રસ્તા ઉપર નદીઓ વહેવા લાગી તો વાહન ચાલકોને પણ આશરો લઈ અને ઊભા રહેવાનો વારો આવ્યો। આ રીતે આજે શહેરમાં અચાનક જ વરસાદનું જોરદાર ઝાપટું વરસતા ઉકળાટભર્યા વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઈ। આ રીતે આજે શહેરમાં થોડી જ મિનિટોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો। તો બીજી તરફ વરસાદને લીધે રાજકોટમાં ખંડેરી સ્ટેડિયમ ખાતે ખેલાનાર T20 મેચનું ગ્રાઉન્ડ પણ પાણી થઈ ગયું હતું અને મેચની પીચ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા, પરંતુ તાત્કાલિક પીચને કવર કરાઈ હતી। આ રીતે વરસાદે અચાનક દેખા દેતા T20 મેચ પર પણ જોખમ ઊભું થયું હતું અને વરસાદે ખંડેરી સ્ટેડિયમ પાણી કરી દીધું। બીજી તરફ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન પણ ભારે વરસાદના કારણે મૂંઝવણમાં મુકાયું હતું અને ટિકિટ ખરીદનારા હજારો ક્રિકેટના ચાહકોમાં પણ વરસાદને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ ખંડેરી સ્ટેડિયમ ખાતે પહેલેથી જ વરસાદને ધ્યાનમાં રાખી અને પાણી ખેંચવાના ખાસ પ્રકારના 3 મશીનો ગોઠવાયા છે અને સ્ટોર્સ વોટર ક્રેનની વ્યવસ્થા પણ કરાઈ છે। રાજકોટમાં આજે બપોરે ખાબકેલા ધોધમાર વરસાદને પગલે થોડી જ મિનિટોમાં શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા હતા અને જેના લીધે અનેક વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી। ત્યારે સ્ટોન ચોક પાસે આવેલ નાલામાં પણ ભારે વરસાદને પગલે ખૂબ જ પાણી ભરાયું હતું અને આ પાણી રસ્તા પરથી ધોધમાર નદીની માફક વરસતા રાહદારી અને વાહન ચાલકોને પણ થોભવું પડ્યું હતું અને જ્યાં સુધી વરસાદ રહી ન જાય ત્યાં સુધી કોઈ જ આગળ વધી ન શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી, જેથી આજના ધોધમાર વરસાદી ઝાપટાને કારણે અનેક વાહન ચાલકો એસ્ટોન ચોકના નાલામાં વાહનો લઈ અને ફસાયા હતા અને ગોઠણથી પણ ઉપરના પાણી આ નાલામાં ભરાતા ભયજનક સ્થિતિ ઊભી થઈ હતી। તો બીજી તરફ નવરાત્રીનું પર્વ પણ ચાલી રહ્યું છે, ત્યારે વરસાદે એક તરફ તો વાતાવરણમાં ઠંડક ફેલાવી, જ્યારે બીજી તરફ ખેલૈયાઓના મનમાં નિરાશા આ વરસાદને કારણે દાંડિયાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ ગયા, જેથી દાંડિયાના આયોજકો પણ ચિંતામાં મુકાયા હતા કે ખેલૈયાઓને રમાડવા તો કઈ રીતે, જેથી ખેલૈયાઓ અને આયોજકોમાં અચાનક પડેલા ધોધમાર વરસાદને કારણે નિરાશા છવાઈ હતી અને આ રીતે અર્વાચીન દાંડિયાના ગ્રાઉન્ડોમાં પણ પાણી ભરાઈ ગયા હતા।
10મી તારીખે રાજકોટમાં T20 સિરીઝનો પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર છે, જે અંતર્ગત ભારતના ખેલાડીઓ સોમવારની સાંજે રાજકોટ આવી પહોંચ્યા. ટીમ ઇન્ડિયાના 6 ખેલાડીઓ યુવરાજ સિંઘ, વિરાટ કોહલી, ઇશાંત શર્મા, શિખર ધવન, ભુવનેશ્વર અને અમિત મિશ્રા સોમવારે મોડી સાંજે એર ઇન્ડિયાના વિમાનથી રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે પોતાના ચહીતા ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે રાજકોટના હજારો ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા અને બહોળી સંખ્યામાં યુવક યુવતીઓ ખેલાડીઓની એક ઝલક મેળવવા માટે ઇમ્પિરિયલ હોટલની સામે કલાકો પહેલા જ ગોઠવાઈ ગયા હતા. તો ખેલાડીઓનું આગમન થતાં જ ચાહકો ચીચિયારીઓ પાડી ઉઠ્યા હતા અને તેમનું ઇમ્પિરિયલ હોટલ ખાતે ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય ટીમના ખેલાડીઓ આવી પહોંચતા શહેર ક્રિકેટ ફીવરમાં જકડાયું છે. તો કપ્તાન ધોની સહિતના બાકીના ટીમ ઇન્ડિયા ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયાની ટીમ આજે આવી પહોંચશે. ઓસ્ટ્રેલિયા ભારતના ક્રિકેટ પ્રવાસનો રાજકોટની મેચથી પ્રારંભ થશે. ભારત સામે એક T20 અને 7 વન ડે મેચ ઓસ્ટ્રેલિયા રમશે, જેમાંનો એકમાત્ર T20 રાજકોટને ફાળવાયો છે. આ સંજોગોમાં રાજકોટની આ મેચમાં બંને ટીમો એકબીજા પર હાવી થવા માટે મરણીયો પ્રયાસ કરશે તે પણ નિશ્ચિત છે. ત્યારે રાજકોટની મેચ અત્યંત ઉત્તેજનાભરી બની રહેશે. કાંઈ નથી આ તો કુબલિયા. ગુરુવારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના ખંડેરી સ્થિત ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની સિરીઝમાં પ્રથમ T20 મેચ યોજાનાર છે. તે પૂર્વ ભારતીય ટીમના ખેલાડીઓ ગત સાંજે રાજકોટ આવી પહોંચ્યા હતા. આ ખેલાડીઓએ આજે સવારે ખંડેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે તનતોડ નેટ પ્રેક્ટિસ કરી હતી અને યુવરાજની પ્રથમ બોલિંગ પ્રેક્ટિસ કરી હતી અને પ્રથમ બોલ બાદ જ તેમના સ્નાયુ ખેંચાઈ જતા ગ્રાઉન્ડ પર જ ફરીથી વોર્મઅપ અને સ્ટ્રેચિંગ કરવું પડ્યું હતું. તો વિરાટ કોહલી, ઇશાંત શર્મા, ભુવનેશ્વર, અમિત મિશ્રા અને શિખર ધવને પણ જોશ સાથે નેટ પ્રેક્ટિસ કરી હતી. તો આ ક્રિકેટરો સાથે ભારતીય ટીમના કોચ ફ્લેચર પણ જોડાયા હતા. T20 મેચ માટે અમે આ બેટ્સમેન વિકેટ તૈયાર કરવામાં આવી છે અને 20 ઓવરના મેચની અંદર ક્રાઉડો માટે તાલીઓની ગડગડાટ થાય તેવી ઈચ્છાએ અમે આને પ્યોર બેટ્સમેન વિકેટ બનાવી છે. 20 ઓવરની અંદર અહીંયા 200 રન થાય તો એને પણ સેકન્ડ રમનારી ટીમ 200 રન ચેસ કરશે એ હકીકત છે. નવું ગ્રાઉન્ડ કે નવી વિકેટ બનાવવામાં આવી નથી, પણ તેને જેમ આપણે દર વર્ષે એક કોટ ચડાવીએ એવી રીતે એક કોટ ચડાવેલ છે, જે જૂની માટી અગાઉ જે હતી તે જ મિક્સર અને માટીનું જ ચડાવવામાં આવેલું, જેનાથી કોઈ ડિફરન્સ રહેશે નહીં. થોડું ઘણું ગ્રાસ છે એ લાઇવલી વિકેટ ઢાંકવાથી અત્યારે આ મોઇસ્ચરના હિસાબે ક્યારે વરસાદ આવે એ કાંઈ નક્કી નથી, એટલા માટે અમે વિકેટને ઢાંકીએ એટલે એને મુંજારો થાય એટલે એના કુપરિયા જ ખાલી આપને દેખાય, બાકી વિકેટ ઉપર ટોટલી એક એમ સિવાય જરા પણ ઘાસ વધારે નથી. રાજકોટમાં ઘણા સમય બાદ ખંડેરી સ્ટેડિયમ ખાતે મેચ રમાનાર છે. આ T20 મેચનો જંગ જામશે. ભારત અને કાંગારુ એટલે કે ઓસ્ટ્રેલિયા વચ્ચે ખંડેરી સ્ટેડિયમ ખાતે 10મી તારીખે રમાનાર T20 મેચને લગતી સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે દરેક મેચમાં ખેલાડીઓ માટે જેનું સૌથી વધુ મહત્વ હોય અને જે ખેલાડીઓના પરફોર્મન્સ પર પણ ખાસો એવો અસર કરે એ પીચ પણ તૈયાર કરી દેવાય છે અને જૂની પીચમાં ફેરફાર કરી નવી પીચ તૈયાર કરાય છે. તો ગ્રાઉન્ડમેન રસિકભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે ગત વર્ષે યોજાયેલ ભારત ઇંગ્લેન્ડ વન ડે મેચમાં જે પ્રકારની બેટિંગ વિકેટ હતી તે જ પ્રકારની વિકેટ આ મેચ માટે પણ તૈયાર કરાઈ છે. તેમજ આ મેચમાં પ્રથમ દાવ લેનાર ટીમ 180 થી 200 રનનો લક્ષ્યાંક આપી શકશે.
રાજકોટ જામનગર હાઈવે પર ખંડેરી સ્ટેડિયમમાં 10મી તારીખે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર T20 મેચ માટે જિલ્લા પોલીસ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ મેચ માટે પોલીસ SRPના 1164 અધિકારી જવાનનું સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. તેમજ બંને ટીમના ક્રિકેટરોનો ઉતારો શહેરની હોટેલમાં હોવાથી તેમની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી શહેર પોલીસે સંભાળી છે. જેમાં 19 DYSP 125 ફોજદાર જિલ્લા પોલીસ વડા વિશાલકુમાર વાઘેલાના માર્ગદર્શન હેઠળ સમગ્ર બંદોબસ્તની સ્કીમ બનાવવામાં આવી છે. બંદોબસ્ત માટે સ્ટેડિયમને 14 સેક્ટરમાં વિભાજિત કરી દેવાયું છે. દરેક સેક્ટરમાં એક DYSPના નેતૃત્વ હેઠળ સુરક્ષા જવાનો ફરજ બજાવશે. જે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય T20 મેચનું આયોજન થયેલું છે એ સંબંધે આપણે પોલીસનો પૂરતો બંદોબસ્ત રાખેલો છે. પોલીસમાં DYSPs, PSIs, PI, પોલીસ જવાનો, ટ્રાફિકની ટીમ, ઘોડેસવારની ટીમ, BDSની ટીમ જે છે એ કામે લાગેલી છે અને કોઈપણ પ્રકારનું જે છે આ બનાવ ન બને, અનિચ્છનીય અને બહુ શાંતિપૂર્ણ રીતે આ ક્રિકેટ મેચનો જે છે બંદોબસ્ત પૂર્ણ થાય એ રીતની પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે. એ ઉપરાંત ગ્રાઉન્ડ ઉપર કોઈ પણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણો છે જેવા કે લેપટોપ છે, મોબાઈલ છે, બેટરી છે, ઉપરાંત પોસ્ટર્સ છે, પાણીની બોટલ છે, પેન, કાતર, નેલ કટર, ગેસ લાઇટર, માચીસ એ પ્રકારની કોઈ પણ ચીજ વસ્તુઓ જે છે એ લઈ જવાની મનાઈ છે. આ જે છે એના માટે અમે પેમેન્ટ માટે જે છે SCને લખી દીધેલું છે અને મેચ પૂર્ણ થઈ જે છે અમે આ જે બંદોબસ્ત જે છે એમાં કેટલું એમને ચાર્જ થયો છે એનું બિલ જે છે અમે એ રીતે મોકલી એનો ચાર્જ જે છે વસૂલ કરો. આ જે છે ઓન પેમેન્ટ બંદોબસ્ત અમે આપ્યા એને બિલકુલ એના માટે જે છે અમે પેમેન્ટ માટે એમને લખી દીધેલું છે અને જલ્દીમાં જે છે એ પણ પેમેન્ટ અમે વસૂલ એમની જોડેથી કરી છે.